ચાલો નમસ્કાર બાળકો, આગળના વિડીયોમાં તમે ધનાયન ઋણાયન, ખાસ કરીને એક પરમાણ્વીય ધનાયન, એક પરમાણ્વીય ઋણાયન, બહુપરમાણ્વીય ધનાયન, બહુપરમાણ્વીય ઋણાયન, આ બધી વિગતો તમે શીખ્યા ને એની સંજ્ઞાઓ લખતા પણ શીખ્યા કે કઈ રીતે એની સંજ્ઞાઓ દર્શાવાય, +1 -1, +2 -2, +3 -3 વિચભાર અને એની સંજ્ઞાઓ પણ શીખ્યા। હવે બાળકો અહીંયા આપણે એક શબ્દ આવતો હતો, એની અંદર દરેક વખતે તમે જોતા હતા, એ શબ્દ હતો સંયોજકતા। તો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સંયોજકતા એટલે શું। કાંઈ નહીં બાળકો, કોઈ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની ક્ષમતા, કે કોઈ તત્વ બીજા તત્વ સાથે જ્યારે સંયોજન બનાવવા જાય છે ત્યારે કેટલા ઇલેક્ટ્રોન આપે છે અથવા કેટલા ઇલેક્ટ્રોન લે છે એની પાસેથી, અથવા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે। આજે હું તમને એક વસ્તુ કહું કે તમે તમારા નજીકના પાડોશી કે કોઈ સંબંધીઓ સાથે કોઈ પ્રકારના વ્યવહાર સાચવતા હોય તો તમે એની ગણતરી કરશો કે આટલો વ્યવહાર તમે સાચવેલો છે, એટલો વ્યવહાર એને સાચવેલો છે। તો એ જે વ્યવહાર જે થયો છે એ રસાયણ વિજ્ઞાનની પરિભાષાની અંદર એને સંયોજકતા કહેવાય, અંગ્રેજીમાં એને વેલેન્સી કહેવાય। કોઈ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતાને અથવા તો શક્તિને એ તત્વની સંયોજકતા કહેવાય। કોઈ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ શક્તિ અથવા તો ક્ષમતાને તત્વની સંયોજકતા કહેવાય। એમ ના સમજાતું હોય તો કોઈ તત્વ બીજા તત્વની ઇલેક્ટ્રોનની આપલે કરે અથવા તો ભાગીદારી કરે એ સંખ્યાને પણ તત્વની સંયોજકતા કહેવાય। બહુ સ્પષ્ટ અને સાચી વ્યાખ્યા મેં તમને નીચે લખી દીધી છે। કોઈ તત્વની એની બહારની કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન કે જે આપલે થતા હોય, એટલે બીજાને આપવામાં આવતા હોય અથવા ભાગીદારી થતા હોય, એવા ઇલેક્ટ્રોનને એ તત્વની સંયોજકતા કહેવાય। ઇલેક્ટ્રોનની સંખ્યાને એ તત્વની સંયોજકતા કહેવાય। તમને એમ થાય કે સંયોજકતાનું મહત્વ શું, બરાબર? તો મિત્રો યાદ રાખજો કે આપણે કહીએ કે મીઠું NaCl, તો આપણે એમ કહીએ કે Na+ અને Cl- થી મીઠું બન્યું છે, Na+ અને Cl- થી મીઠું બન્યું છે। તો આ જે +1 છે એની સંયોજકતા છે સોડિયમની, આ -1 એની સંયોજકતા છે। તો સંયોજકતાનું મહત્વ કે કોઈ તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજઈને કેવી રીતે સંયોજન બનાવશે એ સંયોજકતાને આધારે નક્કી થાય। આ NaCl મીઠું આ સંયોજન બનશે કારણ કે બેની સંયોજકતા સરખી છે, +1 તો સામે -1, બેની સંયોજકતા આમ તો એક જ ને, એક પ્લસ છે એક માઇનસ છે, તો વીજભાર છે। એટલે કોઈ તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે એ કોને આધારે નક્કી થાય છે? મેં કહ્યું તમને, સંયોજકતાને આધારે નક્કી થાય છે। કોઈ તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાને આધારે નક્કી કરવામાં આવે છે। ના નક્કી થાય કે તમારા વ્યવહાર આજુબાજુના આડોશી પાડોશી કે સગા સંબંધીમાં વ્યવહાર કેવો છે, સારો છે, ખરાબ છે, નબળો છે, તો એ કેને આધારે નક્કી થાય? તમે એને કેવો વ્યવહાર કર્યો છે, તમે એને વ્યવહારમાં 500 રૂપિયા આપ્યા છે, 100 રૂપિયા આપ્યા છે, 50 રૂપિયા આપ્યા છે, 20 રૂપિયા આપ્યા છે, એના આધારે વ્યવહાર નક્કી થાય। એમ તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુને કેટલા ઇલેક્ટ્રોન આપે છે, કેટલા લે છે, કેટલી ભાગીદારી કરે છે, એના આધારે સંયોજકતા નક્કી થાય। તો મિત્રો હવે તમે શીખવાના છો રાસાયણિક સૂત્ર। કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એટલે શું? તો કોઈપણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહેવાય। એને તમે સંજ્ઞા સ્વરૂપે લખો ને, હા હું એમ કહું સોડિયમ ક્લોરાઇડ મીઠું, એમ લખશો NaCl, સોડિયમ ક્લોરાઇડ મીઠું લખશો તો કેમ લખશો? NaCl। તો આને સાંકેતિક નિરૂપણ કહેવાય। કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહેવાય। સોરી, આને રાસાયણિક સૂત્ર કહેવાય। હવે કહું પાણી,
તો તમે લખશો H2O. આ સંયોજનનું બંધારણ છે એનું સાંકેતિક નિરૂપણ થયું. એને આપણે રાસાયણિક આ પાણીનું રાસાયણિક સૂત્ર કહેવાય. તો જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય એ માટે તમારે, કારણ કે જો રાસાયણિક સૂત્ર લખવું હોય ને તો તમારે તત્વની સંજ્ઞાઓ ઉપર આયનોની સંજ્ઞાઓ તમને આગલા વિડીયોમાં કીધી. ધનાયન સંજ્ઞા, ઋણાયનની સંજ્ઞા. મારે તમને કેવું હોય કે કેલ્શિયમ ઓક્સાઇડ લખવું છે તો તમને કેલ્શિયમની સંજ્ઞા ખબર હોવી જોઈએ, ઓક્સિજનની સંજ્ઞા ખબર હોવી જોઈએ, તો તમે કેલ્શિયમ ઓક્સાઇડ લખી શકો. અને એની સંયોજાવાની ક્ષમતાનો ખ્યાલ હોવો જોઈએ. સંયોજાવાની ક્ષમતા એટલે સંયોજકતા. સંયોજાવાની ક્ષમતા એટલે સંયોજકતા. તો કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખવું હોય બાળકો તો બે વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. કઈ બે વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ? એ તત્વોની સંજ્ઞાઓ અને એ તત્વોની સંયોજાવાની ક્ષમતાનો ખ્યાલ હોવો જોઈએ. તો જ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખી શકીએ. ચાલો હવે સંયોજનનું રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું પડશે? જો અહીંયા આપણો મુદ્દો છે કે તમે કયા નિયમોનું પાલન કરશો. તો એક પછી એક નિયમો તમને આપું છું. કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખતી વખતે પહેલાં તો એ સંયોજનમાં આવતા આયનની સંયોજકતા અને વીજભારને સંતુલિત કરવાના, તો જ તમે એનું સૂત્ર લખી શકો. બરાબર? આયનની સંયોજકતા, માનો કે સોડિયમ ક્લોરાઇડ તમે લખવા જાઓ છો તો સોડિયમ ક્લોરાઇડ Na+, Cl-, આ બેયનો વીજભાર સરખો છે. +1 સામે -1 છે તો 1 જ ને. તો એને સંતુલિત કરેલા એટલે આ સંયોજનને લખાય NaCl, સોડિયમ ક્લોરાઇડ મીઠું. પણ વીજભાર કે આયન સંતુલિત ન હોય તો આપણે બીજો મુદ્દો જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, આ બીજો મુદ્દો પહેલા વીજભાર સંતુલનનો નહીં પણ ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય તો પહેલા ધાતુની સંજ્ઞા અને નામ લખાય. દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ, તો જો હજી મેં પહેલાં નામ કોનું લખ્યું? કેલ્શિયમનું લખ્યું. પછી અધાતુને આઈડ લગાડવાનું. અધાતુને શું લગાડવાનું? આઈડ. ડાબી બાજુ તત્વ જે હશે એ ધાતુ હશે, જમણી બાજુ તત્વ જે હશે એ અધાતુ હશે. ડાબી બાજુનું તત્વ એમને લખી નાખવાનું નામ, ધાતુનું નામ લખી નાખવાનું. પણ જમણી બાજુનું જે તત્વ અધાતુ હશે એને આઈડ લગાડવાનું. ઓક્સિજન હોય તો ઓક્સાઇડ, ક્લોરિન હોય તો ક્લોરાઇડ, સલ્ફર હોય તો સલ્ફાઇડ. બરાબર? પહેલું નામ એમને લખવાનું. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ તો સોડિયમ એમને, ક્લોરિનને આઈડ લગાડવાનું. તો આ ડાબી બાજુનું તત્વ ધાતુ તત્વ, આ જમણી બાજુનું તત્વ અધાતુ તત્વ. આયર્ન સલ્ફાઇડ, ડાબી બાજુનું તત્વ આયર્ન, જમણી બાજુનું તત્વ સલ્ફરનું સલ્ફાઇડ. કોપરનું કોપર ઓક્સાઇડ. હું તમને 2-3 નામ આપું, તમે આપી શકશો. તમે એના નામ અણુસૂત્ર ઉપરથી નામ આપી શકશો. બરાબર? આ મેગ્નેશિયમ MgCl2, આનું નામ શું અપાય? શું અપાય? પેલું ડાબી બાજુનું તો મેગ્નેશિયમ, Cl2 ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ. આમાં આપ્યું હોય મેગ્નેશિયમ અને ઓક્સિજન O, MgO, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ થાય ને? આવડી જાય ને? તો આ બીજો નિયમ થયો. બરાબર? અહીં ઓક્સિજન, ક્લોરિન અને સલ્ફર અધાતુ તત્વો છે, એને જમણી તરફ લખાય છે. કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, કોપર ધાતુ છે એને ડાબી તરફ લખાય. બધા નિયમો હેલા છે. પણ બાળકો બહુપરમાણવીય આયનો હોય તો, બહુપરમાણવીય આયનો આવતા હોય તો, આપણે આયનો અગાઉ શીખ્યા એમાં બહુપરમાણીય આવે. દાખલા તરીકે હાઇડ્રોક્સાઇડ આવ્યું, મેગ્નેશિયમ ઓક્સાઇડને બદલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આવ્યું. તો આ હાઇડ્રોક્સાઇડ આવ્યું હોય તો એને શું કરવાનું? જો એની સંખ્યા 2 થી વધારે હોય તો એનું હાઇડ્રોક્સાઇડ એટલે OH, એની સંખ્યા વધારે છે એટલે OH માં કૌંસ કરવાનું, પછી 2 લખવાના.
જો બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર એની સંખ્યા લખાય. દાખલા તરીકે MgOH ટ્વાઇસ. જો એક જ સંખ્યા હોય, દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એમાં એમ જ હોય NaOH, તો એમાં બે ન હોય સંખ્યા કાંઈ NaOH, તો તમારે કૌંસ કરવાની જરૂર રહેતી નથી. પણ બહુપરમાણુય આયન જ્યારે 2 થી વધારે હોય, 2 અથવા 2 થી વધારે હોય ત્યારે કૌંસ કરવાનું. મિત્રો ચિંતા નહીં કરો, હજી એના રાસાયણિક સૂત્ર આપણે લખીશું ને એટલે આવડી જશે. હને જે આમાં તમને થાય તો અહીં 1 કેમ આવ્યું OHમાં, અને ઉપરમાં OH 2 શું કામ આવ્યું? હમણાં એના આયનોની સંજ્ઞા લઈશું ને એટલે આવડી જશે. ચાલો, એટલે 2 મુદ્દાઓ થઈ ગયા છે. હવે દ્વિઅંગી સંયોજનો કોને કહેવાય? બરાબર, દ્વિઅંગી સંયોજનો એટલે શું? તો એમ કહેવાય કે એની વ્યાખ્યા 2 જુદા જુદા તત્વોથી બનેલા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય. NaCl મીઠું. જુઓ જી, એક ઉદાહરણ વારંવાર એટલે રહો છો તમે, આ 2 જુદા જુદા તત્વોથી બન્યું. હા, સૌથી સરળ છે. આનો +1 વીજભાર, આ -1 વીજભાર, સાવ સરળ છે. એટલે એવા સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય. એના સૂત્ર લખવા માટે ઘટક તત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે. સંયોજકતા પ્લસ કે માઇનસ હોય તો પ્લસ માઇનસ લખવાની જરૂર નથી. બરાબર, તો આપણે બધાય તત્વોની સંજ્ઞા, સંયોજકતા, બરાબર, સંયોજકતાનો ક્રોસ કરવાનું બધું શીખીએ. સંયોજકતા, પરમાણુની સંયોજકતાને ક્રોસ કરવામાં આવે છે. જુઓ, પહેલું તમને આપ્યું હાઇડ્રોજન ક્લોરાઇડ, એ બાજુમાં સમજાવું છું. હાલો, એની પહેલાં સંજ્ઞા લખવી છે. આ હાઇડ્રોજન, જો હું લખું છું એ ક્લોરાઇડ એટલે હું લખું છું ક્લોરિન. હવે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ક્લોરિનની 1 જ છે. બરાબર, હવે એનું સૂત્ર લખવું છે એટલે ક્રોસ કરવાનું સંયોજકતાનો. આ 1 અહીંયા લખી નાખવાનો, આ 1 અહીંયા લખી, આ બેનો ક્રોસ કરવાનો. હવે જે આવીની સંખ્યા આવી બેની, તો હાઇડ્રોજન કેટલા? 1. તો ક્લોરિન કેટલા? તો હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર શું થાય? તો 2 1 1 છે, તો કંઈ પ્રશ્ન નથી. HCl સૂત્ર થાય. આવી રીતે બીજા તત્વના સૂત્રો હું તમને અહીંયા સમજાવતો જઈશ. બરાબર, એ લખેલા જ છે, જો આપેલું જ છે. HCl થઈ ગયું. હાઇડ્રોજન સલ્ફાઇડ લઈશું. અહીંયા હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, સલ્ફરની 2 છે, તો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ. જો સંયોજકતા કેમ ખબર પડે? ઉપર વીજભાર તમે આ એક કોષ્ટક શીખી ગયા. સલ્ફર S-2 એટલે 2, ક્લોરિન Cl- એટલે 1, એ સંયોજકતા જ હતી. વીજભાર છે એની સંયોજકતા જ હતી. બરાબર, હાઇડ્રોજન સલ્ફાઇડ પછી ક્રોસ કર્યો, હાઇડ્રોજન 2, સલ્ફર 1, H2S. આવી રીતે બીજા 2-3 તત્વો, દાખલા તરીકે પાણી, તો હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર, હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ઓક્સિજનની 2 છે, પણ ક્રોસ કર્યું. બરાબર, આ 2 અહીંયા લઈ લીધો, 1 અહીંયા લઈ લીધો, એટલે હાઇડ્રોજનની સંખ્યા 2, ઓક્સિજનની 1, H2 પાણી. બરાબર, એવી રીતે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બનની સંયોજકતા 4 છે, ક્લોરિનની 1 છે, ક્રોસ કર્યો, કાર્બન 1 થઈ ગયો, ક્લોરિન 4 છે, Cl4, એને કહેવાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ રીતે સંયોજકતા દ્વારા જે તે સંયોજનના રાસાયણિક સૂત્રો લખી શકો છો. આ દ્વિઅંગી સંયોજનોના લખ્યા, એવી રીતે આયનીય સંયોજનોના આપણે લખી શકીએ છીએ. ચાલો બાળકો, દ્વિઅંગી સંયોજનો તમે શીખ્યા. હવે તમે આયનીય સંયોજનોના સૂત્રો કેવી રીતે લખાય એ વાત શીખવા જઈ રહ્યા છો. મિત્રો, આયનીય સંયોજનોના સૂત્ર લખવા એટલે ધન અને ઋણ આયન, જે તમને મેં અગાઉ કોષ્ટક આપેલા હતા એ પાકું કરવું પડે. બાકી બધું સહેલું છે. આયનીય સંયોજનોના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે એનું ઉદાહરણ આપવું. તો આયનીય સંયોજનોના સૂત્ર એ એના બંધારણમાં રહેલા ધન અને ઋણાયનના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા વડે લખાય છે. કોના વડે? ધન અને ઋણાયનના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા વડે લખવામાં આવે છે. જો તમને એક સરળ સમજૂતી એક આપું છું કે આપણે સોડિયમ ક્લોરાઇડ લખીએ NaCl, તો NaCl મીઠું, તો આપણે Na+ અને Cl- છે એટલે NaCl લખીએ.
પણ ક્યારેય તમે વિચાર કર્યો MgCl કેમ નથી લખાતું? MgCl2 હું કામ લખાય છે? સોડિયમ ક્લોરાઇડ NaCl થાય, પણ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 શું કામ થાય? એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 શું કામ થાય? હાલો, આ વસ્તુ મારે તમને સમજાવી છે, આયનીય સંયોજનોના સૂત્ર. તો મિત્રો જેમ આગળ વધતા જઈશું એમ સમજાતા જઈશું, કારણ કે આને સંયોજકતામાં ફેર પડે. આ Na+1 છે, અહીંયા Mg+2 છે, એટલે +2 નો 2 છે ને આ ક્લોરીનને મળે. આ એલ્યુમિનિયમ +3 સંયોજકતા તમે જોજો, આ નહીં પણ મેં તમને એલ્યુમિનિયમ +3 છે, એટલા માટે અહીંયા 3 ક્લોરીન આવે છે. એની સમજૂતી આપણે ડિટેલમાં ઉદાહરણ સાથે શીખીશું. ચાલો શરૂ કરીએ. ધન અને ઋણ આયનના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા, એના વડે આયનીય સંયોજનોના સૂત્ર લખાય. દાખલા તરીકે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા માટે સૌપ્રથમ ધન આયનની સંજ્ઞા Mg+2, ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl- લખીએ છીએ, ત્યારબાદ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર લખીએ છીએ. જુઓ કેવી રીતે થાય. મેગ્નેશિયમ Mg, તમને મેં હમણાં કીધું, એના વીજભાર માટે +2, ક્લોરીનનો વીજભાર -1, બેનો ક્રોસ કરો એટલે બગડો, 2 આને મળે ક્લોરીનને, 1 આને મળે, એટલે મેગ્નેશિયમની સંખ્યા 1, ક્લોરીનની 2, એટલે MgCl2. ધેટ્સ ફાઇનલ. બરાબર. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 શું કામ થયું? બરાબર. તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં મેગ્નેશિયમના આયનના Mg+2 આયન માટે 2 ક્લોરાઇડના આયનો રહેલા હોય. અણુમાં મેગ્નેશિયમ Mg+2 આયન એક જ હોય, 2 ક્લોરાઇડ આયન રહેલા હોય, એટલે MgCl2 થાય. અહીં ધન અને ઋણ વીજભાર એકબીજાને સંતુલિત કરતા હોવા જોઈએ. બરાબર. જો મેગ્નેશિયમ અને ક્લોરીન વીજભાર સંતુલન થઈ ગયું કહેવાય. વીજભારનું સંતુલન ન થાય તો સંયોજન ના બને. સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? તટસ્થ હોવું જોઈએ. શા માટે આવું થયું જોજો, સમજો વ્યવસ્થિત. મેગ્નેશિયમનો વીજભાર હતો +2, Mg+2, ક્લોરીનનો વીજભાર -1 હતો, પણ આપણે 2 ક્લોરીન લઈ એટલે 2Cl- એટલે આ -2 થઈ ગયા, 2 × 2 -2. બરાબર. આ 2 × 2 +2, તો 2 વીજભાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર સંતુલિત કરતા હોવા જોઈએ. તો એ વીજભારની દ્રષ્ટિએ કેવું થાય છે? તટસ્થ થાય છે. તો જ એ સંયોજન બન્યું કહેવાય. તો આવી રીતે ચાલો લેટ્સ સ્ટાર્ટ અનધર બીજા સંયોજનો આપણે લખીએ. બરાબર. વીજભાર રાસાયણિક સૂત્રમાં દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી. એ મુદ્દો હતો, એ સમજી શકો છો. ચાલો હવે નીચે કેટલાક સંયોજનોના સૂત્ર લખવાના છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ લખવું છે. મિત્રો તમને એલ્યુમિનિયમ ઓક્સાઇડ માટે, ચાલો હું એ બાજુમાં પહેલાં સમજાવું છું, જોજો વ્યવસ્થિત કાળજીપૂર્વક. હા, એલ્યુમિનિયમનો વીજભાર ખબર હોવી જોઈએ, એની સંજ્ઞા ખબર હોવી જોઈએ. એલ્યુમિનિયમ Al, ઓક્સિજનની સંજ્ઞા તો કે O. એલ્યુમિનિયમનો વીજભાર +3 છે, ખબર ને? અગાઉ આવી ગયા છે. વીજભાર પાકા કહી રહી છે ને તો જ આવડશે. ઓક્સિજનનો વીજભાર -2 છે. આ 3 ઓક્સિજનને આપો, 2 એલ્યુમિનિયમને આપો, એટલે એલ્યુમિનિયમના 2, ઓક્સિજનના 3. આ થઈ ગયું એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર. Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર જુઓ નીચે આપ્યું છે, બધું જ છે. હવે હું કહું કેલ્શિયમ ઓક્સાઇડ. હવે એમાં એક શીખવાનું છે, જોજો. ચાલો, કેલ્શિયમ Ca, ઓક્સિજન O, કેલ્શિયમનો વીજભાર +2, ઓક્સિજનનો વીજભાર છે એ -2. હવે બાળકો સમજો, જ્યારે 2 વીજભાર સરખા હોય ને ત્યારે એની સંખ્યા 1-1 ગણવાની. કારણ કે આપણે તો વીજભાર હરખો કરવા માટે ક્રોસ કરીએ છીએ. તમે આમ ક્રોસ શું કામ કરો છો? કે બેયના વીજભાર સરખા ના હોય તો સરખા થઈ જાય એટલે ક્રોસ કરીએ. તો સરખા તો છે તો બેયની સંખ્યા 1-1 ગણવાની. એટલે આનું સૂત્ર થાય CaO. Ca2O2 નહીં લખવાનું, CaO લખવાનું. અને એ કાળજી રાખજો. ચાલો, જો નીચે આપ્યું છે Ca+2 ઓક્સિજન -2 CaO. ચાલો એક પછી એક લેતા જઈશું. અને અહીં એક સૂચના છે, એ સૂચના કહી દઉં તમને, જો આપેલી છે. અહીં બંને તત્વોની સંયોજકતા સમાન છે, તેથી Ca2O2 પ્રકારનું સૂત્ર મળે
પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે દર્શાવીએ છીએ. સરળ રીતેની CaO તરીકે દર્શાવવાનું થાય. ચાલો હવે આવ્યું ત્યાર પછીનું સોડિયમ નાઇટ્રેટ. ચાલો પહેલાં તો તમને સોડિયમ અને નાઇટ્રેટની સંજ્ઞા ખબર હોવી જોઈએ. એ સંજ્ઞાઓ પાકી કરશો ને તો જ આવડશે. ચાલો સોડિયમ નાઇટ્રેટની NO3, નાઇટ્રાઇટ હોય ને તો NO2, નાઇટ્રેટ હોય ને તો NO3. આ બે +1 ને -1 જ છે. બે વીજભાર સરખા જ છે, કાંઈ કરવાનું નથી તમારે. NaNO3 જ લખ નાખવાનું છે. હા લ્યો સોડિયમ નાઇટ્રેટ NaNO3, બે વીજભાર સરખા છે. પછી કાંઈ ક્રોસ કરશો તો શું થાય? માનો કે આ ક્રોસ કર્યું, આને અહીંયા લઈ હતી અને અહીંયા લઈ તો એક જ થવાના છે. બરાબર? એટલે જોઈ લ્યો. ચાલો નીચે આપ્યું છે NaNO3 જોતું જવાનું. ચાલો હવે લઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો ફરીથી ચાલો કેલ્શિયમ Ca હાઇડ્રોક્સાઇડ. અગાઉના મેં તમને કીધું એમ આયનો પાકા કર્યા છે ને તો જ આવડશે. હાઇડ્રોક્સાઇડ એટલે OH. ચાલો કેલ્શિયમ +2 હાઇડ્રોક્સાઇડ -1. આ એક કેલ્શિયમને મળશે. આમ હાઇડ્રોક્સાઇડના OH બે છે, OH ને મળશે. એટલે આવું થશે કેલ્શિયમ. બરાબર? કેલ્શિયમ તો એક જ છે. બરાબર? એક થઈ ગયો. હાઇડ્રોક્સાઇડ કેટલા થઈ ગયા? 2. એટલે કૌંસ કરી OH લખી કૌંસની બહાર 2. બહુપરમાણવી આયન હોય ને OH બહુપરમાણવી આયન, એની સંખ્યા 2 થી વધુ હોય ને તો કૌંસ કરવાનું. થઈ ગયું? ચાલો નીચે જુઓ. છે કેલ્શિયમ, એની સંયોજકતા +2 હતી, હાઇડ્રોક્સાઇડની -1 હતી. આ સંયોજકતા કેલ્શિયમને મળી એટલે કેલ્શિયમ 1 થઈ ગયું. આ બે સંયોજકતા OH ને મળી એટલે OH 2 થયા. એટલે CaOH ટ્વાઇસ એને વંચાય. મિત્રો વાંચવામાં યાદ રાખજો. શું વંચાય? CaOH ટ્વાઇસ વંચાય. શું વંચાય? CaOH ટ્વાઇસ. ચાલો હજુ કેટલાક સૂત્રો આપ્યા છે મેં. હવે સોડિયમ કાર્બોનેટ હું આપું છું. સોડિયમ કાર્બોનેટ. ચાલો તો સોડિયમ એટલે Na, કાર્બોનેટ એટલે CO3. Na+1 છે, કાર્બોનેટ -2 છે. જોઈ લેજો, બહુ પરમાણ્ય આયન આપ્યા છે. આ બે સોડિયમને મળે, એક કાર્બોનેટને મળે એટલે Na, બે સોડિયમને મળ્યા Na2, કાર્બોનેટ એકલો છે એટલે CO3. Na2CO3 સોડિયમ કાર્બોનેટ. થાય ને? આવું આવડવું જોઈએ બાળકો, તો જ યાદ રાખજો, સમજાશે અને આવડશે. આ જો બધું મેં લખી દીધું છે. બરાબર? હવે આવે એમોનિયમ સલ્ફેટ. બરાબર? એમોનિયમ સલ્ફેટ માટે પહેલાં એમોનિયમ આયન વિચારો. મેં તમને બહુપરમાણી આયનો પાકા કરવા દીધા. એમાં એમોનિયમ આયન NH4+1 છે. સલ્ફેટ આયન બહુપરમાણીમાં જોઈ લ્યો SO4 -2 છે. આ બે આને મળે. હવે બહુપરમાણી આયનની સંખ્યા 2 થઈ એટલે NH4 ને કૌંસમાં લખવું પડશે, કારણ કે એ બહુપરમાણીય છે એટલે ટ્વાઇસ. અને SO4 એકલું છે, એક થઈ ગયું એટલે SO4 1. આનું સૂત્ર થશે એમોનિયમ સલ્ફેટનું NH4 ટ્વાઇસ SO4. એમોનિયમ સલ્ફેટ. આ એમોનિયમ અને આ સલ્ફેટ. રેડી? જોઈ લ્યો. ચાલો આપેલું છે NH4+1 SO4 -2 NH4 ટ્વાઇસ SO4. ઉપર દર્શાવેલ તમામ રાસાયણિક સંયોજનો માત્ર એક જ આયન હોવાથી કૌંસ દર્શાવ્યો નથી. અહીંયા કૌંસ એકમાં દર્શાવ્યો છે. અહીંયા બે આયનો છે, જો એમોનિયમના 2, એટલે કૌંસ નથી દર્શાવેલો. બરાબર? કૌંસ દર્શાવવાની જરૂર નથી. હવે કૌંસ દર્શાવવા પડતા હોય ને ઉપયોગી હોય ને એવા કેટલાક સંયોજનો આપણે લઈશું. ચાલો હજુ પ્રેક્ટિસ છે. ચાલો સોડિયમ ઓક્સાઇડ. હવે હેલું છે, હવે તમને આવડી જાય. જુઓ જી, સોડિયમ શું આવશે? Na. ઓક્સાઇડનું શું આવશે? O. સોડિયમની સંયોજકતા -1, ઓક્સિજનની -2. આને મળશે 2, ઓક્સિજનની આને મળશે એટલે Na2 થાય, ઓક્સિજન 1 થાય. આ સોડિયમ ઓક્સાઇડ. આવી રીતે બીજા ઘણા બધા તમને આપવામાં આવે છે. એ જાતે ટ્રાય કરવાની, પ્રયત્ન કરવાનો, સમજવાનું. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ +3 છે, ક્લોરિનનું -1 છે. જોઈ લો AlCl3. બરાબર? એવી રીતે એક પછી એક આપતો જાઉં તમને. સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ +1 છે, સલ્ફાઇડ -2 છે. જુઓ +1 -2 ક્રોસ કરો Na2S. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ Mg+2 છે, હાઇડ્રોક્સાઇડ -2 છે. હાઇડ્રોક્સાઇડ
જો -1 છે, આ -1 આ ક્રોસ કર્યો MgOH ટ્વાઇસ, બરાબર. આ બધું ન સમજાય તો મને પૂછી લેવાનું, ઝૂમ મિટિંગમાં આપણે પૂછી લેવાનું. ચાલો હવે નીચે સૂત્ર આપ્યા છે એનું નામ આપવાનું, કાંઈ નથી. જો Al2SO4 થ્રાઇસ છે, Al એટલે એલ્યુમિનિયમ, SO4 એટલે સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ, Ca એટલે કેલ્શિયમ, ક્લોરિન એટલે ક્લોરાઇડ, K2 એટલે K એટલે પોટેશિયમ, SO4 એટલે સલ્ફેટ. એ આયનના નામ આવડવા જોઈએ. K એટલે પોટેશિયમ, NO3 એટલે નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, Ca એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. હવે એ નામ તમને આવડતા હોય છે ને તો જ એ બધી વસ્તુ આવડશે, નહીંતર નહીં આવડે. સંયોજન મેં તમને એક પરમાણુ બહુ પરમાણુ સંયોજનોના જે આયનોના સૂત્ર આપ્યા હતા એ આવડે ને તો જ આ બધી વસ્તુ ક્લિયર થાય. ચાલો નેક્સ્ટ લાસ્ટ છેલ્લો મુદ્દો, રાસાયણિક સૂત્રનો અર્થ શું? તો સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતું સૂત્ર, બરાબર. ઘટક તત્વો સોડિયમ અને ક્લોરિન હોય સંયોજનમાં, કંઈ મીઠું છે તો સોડિયમ અને ક્લોરિનનું પ્રમાણ દર્શાવે એ સૂત્રને રાસાયણિક સૂત્ર કહેવાય. ચલો નીચેના કેટલા પરમાણુઓ હાજર હશે? તો સીધી વાત છે, H2S હાઇડ્રોજન સલ્ફાઇડ છે તો હાઇડ્રોજનના 2 અને સલ્ફરના 1, એટલે આમાં 3. આમાં કેટલા? ફોસ્ફરસને 1, ઓક્સિજનના 4, 4 ને 1 5. શું અઘરું છે? નીચે જવાબ આપ્યો છે. હાઇડ્રોજન સલ્ફાઇડ H2Sમાં હાઇડ્રોજન અને 1 સલ્ફર, 2 હાઇડ્રોજન છે અને 1 સલ્ફર છે. જો 2 હાઇડ્રોજન છે, બરાબર, 1 સલ્ફર એટલે કુલ 3. PO4 -3માં 1 ફોસ્ફરસ છે, 4 ઓક્સિજન છે, કુલ 5 પરમાણુઓ હાજર. થઈ ગયું. આ પ્રશ્નોત્તરના પ્રશ્નો હતા ને એટલે મેં લઈ લીધા ભેગા કે ભાઈ પ્રશ્નોત્તરના પ્રશ્નો છે. મિત્રો રાસાયણિક સૂત્ર સંયોજનનું કેમ દર્શાવાય, કેવી રીતે લખાય એ બધી ચર્ચા કરી. ટ્રાય કરજો, મેક્સિમમ પ્રેક્ટિસ આપેલી છે, પ્રેક્ટિસ કરજો, બરાબર. બાકી ઘટે ત્યાં મને ઝૂમ મિટિંગની અંદર પૂછજો, એટલે રાસાયણિક સૂત્રનો મુદ્દો પૂરો થાય. હવે આણ્વીય દળ અને મોલ સંકલ્પના પાઠનો છેલ્લો મુદ્દો બાકી રહે છે, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું.